હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ દિશામાં આરતી કરવા અને વાર્તા સાંભળવા, અને આપણે નાઈ તૈયાર થઈ જઈશ. હવે આરતી અને વાર્તા શરૂ કરશું, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે આરતી અને વાર્તા બધું સાંભળી લીધું છે. દિશામાં દર્શન તમે પણ કરી લેજો. તો હેલો યુટ્યુબ ફેમિલી, વરસાદ કાંઈ આવતો નહોતો એટલે આપણે આજ મોટર શરૂ કરી, કેમ કે ઝાડવા પર વરસાદ કાંઈ આવતો નહોતો. તો હવે આપણે પાણી પાવું પડશે, નગર ઝાડવા પાછા સુકાઈ જાય એટલે આપણે મોટર શરૂ કરી દીધી છે તો પાવા માટે. નકર ફાલ આવ્યો હોય એ પાછું ઓલો થઈ જાય, એમ કરતા તમે હાલો આજ પાઈ દો. મોટર ચાલુ કરી દીધી છે. ત્યારે જો આપણે પાણી આવી ગયું છે, અને પહેલાં સીતાફળીનો વારો લઈ લીધો, કેમ કે સીતાફળીને ફાલ આવે એટલે સીતાફળીને લઈ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધું તો બંબુડું કંઈ જતું નથી. તો હેલો યુટ્યુબ મિત્રો, તો આપણે હવે સીતાફળીને બંબુડીને બધું પાઈ દીધું છે. પાઈ દીધું તાર માથે વાદળા છે, તમે જુઓ તો એકવાર કેવા ઘર ઘુમર વાદળા છે. જ્યારે પાવીને ત્યાં હે ભગવાન, ભલે પાયું પણ તોય તું ભરે સારો કંઈક ભરે તો કાંઈક થાય. હતા હવે આપણે હે ને વરસાદ આવે એવું છે ને તો બધી ઝાડવા વાઈ દેવી, કેમ કે હટ સોટી જાય એટલે. તો હવે આપણે નાની કરામાં વાવી દીધી છે, જોઈ શકો છો. નાની કરાણ આપણે વાવી દીધી. જો હવે પાણી પાઈ દઈશું આને. તો જો મિત્રો, સરસ મજાનું કુંડું કરી નાખ્યું એમ જો વાવી દીધી છે બારમાસી. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે આજે આંટો મારવા આવ્યા હતા. કેટલા દિવસથી આંટો નહોતો મારવા, આંટો મારવા આવ્યા હતા. કપા પણ થોડોક મોટો થઈ ગયો છે આજે આપણે આવ્યા એટલે, નકર પહેલાં ઝીણો હતો. એમાં વરસાદ કાંઈ આવતો નથી, કપાસ મોટો થતો નથી. પાણી વિના તો કેમ થાય? પાણી હોય તો આપણને એમ થાય કપાસ મોટો થાય. ખડ મોટું થાય ને તાર ખડને ન કેવું પડે, ખડ તો હટ ઉપર આવે અને કપા ન આવે, કેવું કહેવાય મિત્રો. આ છે આપણી મુહૂર્તની ઝાડ છે, મુહૂર્ત કર્યું હતું ત્યારે ઝાડ વાવી ને આ ઝાડની મુહૂર્તની ઝાડ છે. 2 છે અને એક છે. અહીંયા જો દાંતડીઓ પાડેલી છે, અને આ બાની એના મગ છે ઝીણા ઝીણા. અને અમારે તો મોટા મગ થઈ ગયા, બાની નીકળતા તો દેખાડશું લોગમાં વિનાય. અમારી વાડીનો નજારો ઘર કરતાં વાડી મજા આવે. વધુ પણ કામ કરવાનું થાય તો ન મજા આવે, પાછું રખડવાનું જ મજા આવે, નકર તો મજા ન આવે. તો આપણા મગ દેખાડશું. તો આ છે આપણા મગ, તો બનાવીશું. તો શીંગું આવી ગઈ છે મગને, તો હાલો બધા શીંગું ખાવા. જો શીંગું બધી આવી જ ગઈ. આને કરતાં ઓલી સાઈડમાં વધુ શીંગું આવી ગઈ છે, કેમ કે અહીંયા પાણી ન મળ્યું એટલે ઓછું, અને ઓલા કણા અહીં કરતાં ડબલ મોટા છે. તો બનાવી લીધું, દેખાડશું. તો અહીંયા છે શીપડાની વેલ છે. અમારી વાડી 2 જ શીપડાની વેલ, પણ ફૂલ આવ્યા કે શીપડું દેખાડતું નથી ને આપણે કાંઈ વેલને અડવાયની નથી. કાંઈ અમારી વાડીનો નજારો છે મિત્રો. સાઈડ ઝીણો કપાસ, વલસાડની સાઈડ મોટો કપાસ છે મિત્રો. જો અહીં તો બધી શીંગ આવી ગઈ છે, લાગઠ આવી ગઈ. જો આને નહીં ચીણા રહી, અહીં તો લાગડ છે, કેમ કે અહીં પાણી ભરાય એટલે. જો હવે એક મગ પાક્યું ઉતર ગઈ શીંગની. આવા કંઈ આપણા મગ છે મિત્રો. જે મિત્રો ન જમીન હોય વાડી હોય આવજો અમારી વાડીએ મગ ખાવા. અને શીપડા તો નથી, નકર શીપડા ખાવાનું પણ કે. તો કેવા લાગ્યા અમારા મગ મિત્રો કમેન્ટમાં કહેજો. અહીં તો કપાસ જો અમારી કેળ હમાણો છે. અહીંયા તો બાઈક લેજો, મારી કેળ હમાણો કપાસ છે ને વલકેળ કપા નથી એવડો. ના આપણે ગુવાર પણ મોટો થઈ ગયો, પણ હવે શીંગું દે દી વાર દીધી આપણે ખાવા મજા. ગુવાર તો ઘણી બધી આવે છે. આવડો ગુવાર તો થઈ ગયો છે એમ તો ઘણો મોટો. બોવડી અકોરા બોવડી નથી જતી, કેમ કે અહીંયા પાળામાં આપણે બોવડિયું થાય છે નકરી, હલાય નહીં ક્યારેક કાંટા અડી જાય. સેલો સહારો છે ગમે એમ હોય છો. પાતા આવડો જ છે મિત્રો. જો
કોક તો હવે ઝીણો ઝીણો છે કાન પટ્યો. તો અમારી વાડીએ સીપડા વણ ઘણા વાવ્યા હતા, પણ વરસાદ ન આવ્યો ને તો કાંઈ એક સીપડા થયા નહીં મિત્રો. કરતો આપણે ઘણા વાવ્યા બધાને અગાઉ નોતરા થઈ ગઈ આવજો સીપડા ખાવા, પણ થયા નહીં મિત્રો એક એવો. અહીંયા પણ સીપડાનો વેલો આવી ગયો છે. આપણે દિશામાં વ્રત છે એટલે બધા કે સીપડાનો વેલ ન ઓઢાય. આમાં કંઈ દેખાતું નથી કે સીપડું, બે વેલ જ છે આપણી વાડી. આમાં કંઈ દેખાતું નથી. જો કપા હેઠે હેઠે બળવા મળ્યો કેમ કે વરસાદ નથી આવતો એના કારણે. 1 2 3 છોડવા પડી ગયા છે. રૂમાભાઈ જો ઠેકડા મારતા મારતા થોડી આવે છે. છોડી ના છે ભીંડો, ના છે રૂમો, અને આ છે આપણે જીસોડા. એમાં કંઈ જીસોડા આવ્યા નથી છે. અને અહીંયા છે દૂધી. દૂધીને ફાલ આવ્યો પણ કંઈ આવી નથી. હા કારેલા, કારેલા કંઈ આવ્યું નહીં. કારેલું કંઈ દેખાતું નહીં. બધું વાવ્યું જ છે પણ કાંઈ દેખાતું નથી વરસાદના લીધે. મિત્રો અહીંયા કૂવો છે, કૂવો દેખાડશું. કૂવામાં પાણી પીર્યું છે. જો કૂવામાં પીર્યું છે પાણી. જો એક કબૂતરું મરી ગયું છે, એમાં દેટક્યા ભાઈ એમને પકડી લીધું છે. એટલો કૂવો પીરો છે. અને આવા કંઈક ગામડાનો કૂવો હોય ને આવું કંઈક ગામડાનું મિત્રો અમારું જીવન હોય. અહીંયા સોળે ને બા વીણે છે. હું વીણોસ બા? હું વીણો છો? ગુવાર વીણોસ? ગુવારમાં કાંઈ દેખાતું જ નથી. મારે એકને મારે દેખાતું. હાલો વાંધો નહીં. ના આ છે સોળી. અને મારે હાટું કંઈક તરબૂચ વાવ્યું હતું ક્યાં ગયું? નીકળી ગયું. આ ઘણી સોળી પણ વાવી છે. ના છે આપણે હરખવું. અને આ ઠુમરી કોઈને સોટાડી દીધી? ઠુમરી ઉજી ગઈ એમાં. ગુવારની તો ઝીણી ઝીણી શીંગું પણ આવી ગઈ ગુવારની. અને આ છે આપણે તો વાડીએ કોઈક ઝીણો કપાય ને કોઈક મોટો કપા આવું બધું છે વાડીએ. અને આ ભાઈને કંઈ હક થતું નથી. આમથી આમ સડવા ટપે છે. હું પહેલાં એમ કરતો રૂમાં તારી પડે ટપતો. હાલ હું કોની ટપવાનું? હા આજ આપણે રમત ગોઠવીશ. નથી જા પાંદડું હેલી ગયું. પાંદડું હલવું ન પડે. સોડો ભાઈ ને કહે ભાઈ અમારે બહુ રૂપિયા સોડવો હતું ભાઈ ને કીધું. હવે રે નાઈ તું આ સોડો ભાઈ ને કીધું. એ છે જઈ ગયો પરીક્ષાનો. કઈ મિત્રો ગામડેની રમત છે ને અહીંયા છે કારેલા. કારેલો કઈ દેખાતો નથી. ફૂલડું પણ દેખાય છે. સફળ આપણું શું કહેવાય? ખડ. જો આમ સારું કંઈક કહેવાય. કણજરો એવું કંઈક કહેવાય. હા મોજ હા મારા ગાય કલાકાર આવી ગયા. સુમિત કલાકાર. તો મિત્રો ઘરે જઈને બ્લોગમાં મળીએ. બ્લોગમાં ઘરની મને રહીજો. આપણે બધા ઘરે બાય બાય. રમિતભાઈને આ ફોર્ચ્યુનર છે. જો રમિતભાઈ એની ફોર્ચ્યુનર લઈને હાલતા થાય ને આપણે આ ફોર્ચ્યુનર લઈને હાલતું થવાનું. ગજરો આગળ લગાય. ગજરો જાય ને તમે ન જતા. એ આવજો રામે રામ. એ ફેટેવી એ પંચર પડી ગયો. ટાયર ફરે વાહે એટલે તો કેવું જોયું. તો એટલે મિત્રો આપણે પણ ટુવીલમાં બેજા હતા. બધા ઘરે જઈને મળી. 4 વાર કીધું છે એમ કહેતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે ઘરે આવી દર્શન કરે. આપણે હવે થઈ જાય છે. બધાને કેવો લાગ્યો એમના મિની બ્લોગ વાડીનો તો જઈ દ્વારકા જઈ માતાજી બ્લોગમાં પ્લાન કરીએ છીએ.